તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. નમસ્કાર, સીએનબીસી બજારના ઇબિક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ અને હું છું નિશા. ત્યારે આજના પ્રોપર્ટી ગુરુ શોમાં આપણે એક અલગ આઈડિયા પર આજે ચર્ચા કરવાના છે. કારણ કે તમે જો જ્યારે કોવિડ આવ્યું અને કોવિડ આવ્યા પછી બધાનો ઘર ખરીદવા પ્રત્યેનો એક કહી શકીએ નજરિયો બદલાઈ ગયો. આ એક જરૂરિયાત બની ગઈ. પહેલાં હતું કે ઘર લેવું અથવા રેન્ટ પર રહેવું, પણ હવે બધાને પોતાનું ઘર જોઈએ છે અને પોતાનું ઘર એવું જોઈએ છે કે આગળ જતાં ન કરે નારાયણ કોઈ આવી પ્રોબ્લેમ આવે છે તો ઘરમાં સેફ રહી શકાય, સુરક્ષિત રહી શકાય અને કામકાજ પણ ચાલતું રહે. એટલે તમે જો વર્ક ફ્રોમ હોમની જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે એને ધ્યાનમાં રાખીને ઘણી બધી એમ્યુનિટીઝ બદલાતી દેખાય છે, ઘણી બધી અપેક્ષાઓ ઘર ખરીદનારાઓની બદલાતી દેખાય છે અને એના પર જ આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. આજે આપણી સાથે ચર્ચામાં જોડાઈ રહ્યા છે સીબીઆરઈ સાઉથ એશિયાના એસોસિએટ ડાયરેક્ટર જીગર મોતા. જીગરજી, સ્વાગત છે આપનું. તો જે રીતે આપણે અત્યારે જાણીએ છીએ કે જ્યારે કોવિડ આવ્યું અને ત્યાર બધી આખું કન્સેપ્ટ બદલાઈ ગયો, અત્યારના ઘર ખરીદારોની અપેક્ષા શું છે? તો નિશા, ઘર ખરીદનારાઓમાં કોવિડ પછી ઘણા બધા એક માતબર ચેન્જીસ જોવા મળ્યા છે. જેમ કે આજથી પહેલા જે એમ્યુનિટીઝ લોકો કદાચ હાઈ એન્ડ અપાર્ટમેન્ટની અંદર એક્સપેક્ટ કરતા હતા તે હવે લોકો નોર્મલી મિડ સેગમેન્ટમાં પણ એક્સપેક્ટ કરવા લાગ્યા છે. that is one big change which has already come into the overall residential market from the buyer's perspective. So જ્યાં આપણે આ એક લાંબો સમયગાળો જે લોકોએ ઘરેથી કામ કરીને વિતાવ્યો છે વર્ક ફ્રોમ હોમની અંદર, સો એની અંદર હવે કેટેગરીકલી વર્ક ફ્રોમ હોમ કન્સેપ્ટના અપાર્ટમેન્ટ્સ જોવા મળ્યા છે અને એ દરેક પ્રકારની ઇન્વેન્ટરીને બહુ જ સારો રિસ્પોન્સ ઓવરઓલ બાયર્સ તરફથી સાંપડ્યો છે. અત્યાર સુધી નોર્મલી શું થતું હતું કે જે લોકોનું વર્ક ફ્રોમ હોમ હતું એ લોકો ઇન જનરલ પોતાના ઘરમાં એક બેડરૂમ અથવા એક ડેડિકેટેડ જગ્યા ઓક્યુપાય કરીને ત્યાંથી કામ ચલાવી લેતા હતા. પણ એવો કોઈ સ્પેસિફિક એરિયા કે જ્યાંથી એમના ઓફિસના દરેક કામ શાંતિપૂર્વક થઈ શકે એવો કોઈ એરિયાની નોર્મલી કોઈની ડિમાન્ડ પણ નહોતી, કોઈએ આ માટે વિચાર્યું પણ નહોતું. પણ હવે બીકોઝ ઓફ આ કોવિડના પીરિયડ પછી લોકોને એક એ અલાયદી વ્યવસ્થાની જરૂરિયાત ઊભી થઈ છે કે જે લોકોને કદાચ હજી થોડા વધારે સમય માટે વર્ક ફ્રોમ હોમ જ કરવું પડે. કારણ કે તમે જો અત્યાર સુધી તો બધા જ ઘરે હતા, પછી એવો સમય આવ્યો ધીરે ધીરે એક કામ શરૂ થતા ગયા અને હવે તમે જો તો મોટા ભાગના લોકો પોતાના કામ ધંધે ઉપડી ગયા છે, કામ ધંધો શરૂ થઈ ગયો છે, તેઓ બહાર પર જઈ રહ્યા છે. પણ એવા કયા પ્રકારના કામ છે જે હજુ પણ ઘરેથી થઈ રહ્યા છે? સો નોર્મલી ટેકનોલોજીએ આ લોકડાઉનની અંદર એક બહુ જ મહત્વનો ફાળો એ આખી ઇકોનોમીની અંદર ભજવ્યો છે. સો કોઈ પણ કામ જે ટેકનોલોજીની મદદથી થઈ શકતું હોય, જે લેપટોપની અથવા કમ્પ્યુટર અથવા તમારા મોબાઈલ ફોનની મદદથી થઈ શકતું હોય, એવા દરેકે દરેક કામ નોર્મલી અત્યારે પણ વર્ક ફ્રોમ હોમની અંદર માતબર પ્રમાણમાં લોકો અખત્યાર કરી રહ્યા છે. તો તમે જોયું હશે કે મીડિયાના લોકો પણ ઘરેથી કામ કરતા થઈ ગયા અને આખો કન્સેપ્ટ બદલાયો અને હવે આપણે જોઈ રહ્યા છીએ ધીરે ધીરે લાઈફ નોર્મલ આવી રહી છે. તેમ છતાં આવા ટેક છે કે કહેવા જોઈએ કે સ્કૂલ કોલેજીસ છે હજુ પણ ઘરેથી થઈ રહ્યા છે. પણ શું ક્યારેક જીગરજી એવું બન્યું છે કે કમર્શિયલ જે કામકાજ એટલે કે દુકાનોમાં, ફેક્ટરીઓમાં થતું હતું એવા કામકાજ ઘરેથી પણ થતા હોય અને શું એના માટે સોસાયટીઝ અલાઉ કરી રહી છે? સો એની અંદર સોસાયટીઝનો હંમેશા એક ઓબ્જેક્શન જેવી પરિસ્થિતિ રહી છે. સો નોર્મલી જેને આપણે પ્રોડક્શન બેઝ કામ કહીએ છીએ એવા કોઈ કામને ઇન જનરલ સોસાયટીમાંથી એવી કોઈ મંજૂરી આપવામાં નથી આવતી. જે લોકોના વોકિન્સ મિનિમલ હોય અથવા નહિવત હોય એ પ્રકારના કોઈ પણ કામ, જેમ કે કદાચ તમારી એક સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપની હોય અને સોફ્ટવેર ડેવલપમેન્ટ કંપનીમાં કદાચ તમારા મહત્વના 1 કે 2 એમ્પ્લોઈઝ જો એ વર્ક ફ્રોમ હોમની ઓફિસમાંથી કામ કરવા માટે તમારી સાથે આવી શકતા હોય તો સરકારના રિસ્ટ્રિક્શન્સને ધ્યાનમાં લઈ, સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં લઈ અને એ પ્રકારની સુવિધાઓ ઘણી બધી સોસાયટીઓ તરફથી આપવામાં આવી હતી અને એમાં કોઈ ઓબ્જેક્શન પણ નહોતું લેવામાં આવ્યું. પણ જ્યાં એક માતબર અમાઉન્ટની અંદર જો વોકિન્સ એ વર્ક ફ્રોમ હોમ અથવા કોઈ એક જ જગ્યા ઉપરથી કામ કરવા માટે પ્રેરિત હોય તો એવા દરેક પગલાને સોસાયટીએ બહુ આવકાર્ય ગણ્યું નહોતું.
પણ તમે જુઓ તો અત્યારે ઘણા બધા હોમ શેફ બની ગયા છે, અથવા તો ઘણા બધા જે નાના મોટા કામ જે આપણે જોતા હતા કે એના માટે નાની દુકાન પણ લેવાની જરૂર પડતી હતી, હવે એ ઘરેથી કરી રહ્યા છે. ખાસ કરીને હોમ શેફની વાત કરીએ અથવા તો ક્લાઉડ કિચનની વાત કરીએ, એના માટે આપણે અલગથી એક સ્પેસ ડેડિકેટેડ બહાર કમર્શિયલી જોતા હતા. શું આ એક કારોબાર ઘરે શિફ્ટ થઈ ગયો છે? ડેફિનેટલી નિશા, ઘણા બધા કેસની અંદર આ ક્લાઉડ કિચનની એક્ટિવિટી, કારણ કે મોટા ભાગની જગ્યાએ બહાર લોકડાઉનના સંજોગોમાં ફક્ત ને ફક્ત જ્યાં ડિલિવરીઝ ચાલુ હતી એવા સંજોગોમાં બહાર એક જગ્યા લઈને આવા સંજોગની અંદર એક બિઝનેસ ચલાવવો ખૂબ જ કઠિન હતું. એ સંજોગોમાં ઘણા બધા લોકોએ આ એક જે તમે હોમ શેફ અથવા ક્લાઉડ કિચન ઘરેથી ચાલુ કરવાનો એક કોન્સેપ્ટ જે હતો એ ડેવલપ કર્યો છે. સો આજે ઘણી બધી જગ્યાએ લોકોને આફ્ટર અ લોંગ પીરિયડ એવું રિયલાઇઝ થયું છે કે કદાચ ક્લાઉડ કિચન અથવા હોમ શેફના બિઝનેસ માટે તમારે એક અલાયદી જગ્યા લેવાની જરૂર નથી. તમે ઘરની અંદર જ એક ડેડિકેટેડ કિચનનું સુંદર સેટઅપ ઊભું કરી દો તો એ કદાચ માતબર છે તમારો એ બિઝનેસ રન કરવા માટે પણ. તો તમે જુઓ કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ અહીંયા તમને જોવા મળી રહી છે. એટલે ઘરેથી કામ કરવું હવે વધુ સવળું થઈ ગયું છે અને ત્યાં ઓપોર્ચ્યુનિટી પણ બિલ્ડ થઈ રહી છે. પણ એવામાં એક એવો સમય પણ આવ્યો જ્યારે કોવિડ કાળ હતો અને થોડા લોકડાઉન ઇઝ થતા ગયા, થોડા નિયમો હળવા થતા ગયા, ત્યારે લોકો પોતાના ગામે એટલે કે રૂરલ એરિયાઝમાં ફરીથી આગળ જતા દેખાયા અને એમને લાગ્યું કે શહેરમાં આટલા નાના ઘરમાં સંકળાશમાં રહેવા કરતાં કદાચ રૂરલ એરિયામાં, કારણ કે સ્પેશિયસ જગ્યાઓ હોય છે, ત્યાં શિફ્ટ થવાનો આ એક કન્સેપ્ટ ફરી પાછો ડેવલપ થતો દેખાઈ રહ્યો છે. એવી તમે કોઈ ડિમાન્ડ જોઈ છે કે લોકો માઇગ્રેટ થતા હોય અને શિફ્ટ થતા હોય, ખાસ કરીને આવા સંજોગોને જોઈને? સો કોવિડના પીરિયડની અંદર એક રિવર્સ માઇગ્રેશન ની અલાયદી પેટર્ન ઓવરઓલ આખા વિશ્વએ માર્ક કરી હતી. સો મોટા શહેરોની અંદર જ્યારે આજે કદાચ આપણે પ્રી કોવિડ એરાની વાત કરીએ તો ત્યારે લગભગ દરેક નાના શહેરમાંથી, ગામડામાંથી લોકોનું એક મોટા શહેરો તરફ, મેટ્રો તરફ એક બહુ જ વધારે પડતું એક લાગણી હતી અને લોકોને ત્યાં જઈને સેટલ થવાની એક ચાહ હતી, જેના કારણે આ નાના શહેરો તરફથી મોટા શહેરોમાં માઇગ્રેશન ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું. એના વિવિધ કારણો હતા. કોઈક હાયર સ્ટડીઝ માટે મૂવ થતું હતું, કોઈક પોતાના એક બેટર જોબ ઓપોર્ચ્યુનિટી માટે મૂવ થતું હતું, અને જે લોકોને બિઝનેસ કરવો હતો એ લોકો એક મોટા માર્કેટને કેપ્ચર કરવાના હેતુથી આ બધા મોટા શહેરોની અંદર માઇગ્રેટ થતા હતા. કોવિડના કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં મોટા શહેરોમાં કદાચ પરિસ્થિતિ થોડી વધારે ગંભીર હતી અને એના કારણે આ રિવર્સ માઇગ્રેશન બહુ મોટા પાયે જોવા મળ્યું છે. સો ઇવન તમે ઘણા બધા આઈટીએસ કંપનીઝની પણ જો વાત કરો તો એની અંદર ઘણા બધા એમ્પ્લોઈઝ કે જે મોટા શહેરોની અંદર પોતાના જોબના કારણે અથવા અન્ય રીઝનના કારણે સેટલ થયેલા હતા, એ લોકો પાછા પોતાના હોમટાઉનની અંદર જઈ અને વર્ક ફ્રોમ હોમની સુવિધાનો એક લાભ બધાએ ઉઠાવ્યો છે. અને એના કારણે આજે પણ ઘણા બધા એવા એમ્પ્લોઈઝ છે આવી મોટી કંપનીઝની અંદર જે લોકો આ વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટથી બહુ જ સંતુષ્ટ છે અને ઓવરઓલ એક પ્રોડક્ટિવિટી ઉપર એની કોઈ નેગેટિવ ઇમ્પેક્ટ ન આવવાના કારણે કંપનીઝ પણ ઘણા બધા એવા લોકોને જે એ લોકો માટે એક સારું ટેલેન્ટ પૂલ છે એને કંપની પણ જવા દેવા નથી માંગતી અને હજુ પણ વર્ક ફ્રોમ હોમના એ કન્સેપ્ટ માટે કંપનીએ એમને રજા આપેલી છે. તો જીગરજી, અત્યારે કઈ એવી સિટીઝ છે અથવા તો કયા એવા ગામડાઓ છે જ્યાં ડિમાન્ડ વધી છે અને લોકો વધુ માઇગ્રેટ થયા છે? સો કદાચ જો આપણે મોટું ઇન્ડિયા લેવલની જ વાત કરીએ તો ટાયર 2, ટાયર 3 સિટીઝ જેટલા પણ હતા, જેમ કે જો તમે કદાચ સ્પેસિફિકલી ગુજરાતની વાત કરો તો ગુજરાતની અંદર ઓવરઓલ જે નાના શહેરો હતા, મે બી તમે એક વડોદરાની વાત કરો અથવા રાજકોટની આસપાસના સૌરાષ્ટ્ર રિજનની એક વાત કરો, તો જે લોકો ઓવરઓલ અમદાવાદ જેવા મોટા સિટીમાં જે તે સમયે માઇગ્રેટ થયા હતા ફોર ડિફરન્ટ રીઝન, એ લોકો પાછા રાજકોટ અને એની આસપાસના જે નાના શહેરોમાંથી એ લોકો આવતા હતા, જે નાના ટાઉનમાંથી લોકો આવતા હતા, એ લોકો ફરીથી એ ટાઉનની અંદર સેટલ થવા માટેના એક માતબર પ્રયાસ લોકોએ કર્યો છે. ત્યારે જ્યારે આપણે વર્ક ફ્રોમ હોમની વાત કરી રહ્યા છે ત્યારે તમે કીધું કે હવે એક એવો નાનો કોર્નર નહીં પણ હવે એક પ્રોપર જગ્યા જોઈએ છે, કારણ કે છોકરાઓ ઘરેથી ભણી રહ્યા છે, ઘણા કામકાજ ઘરેથી થઈ રહ્યા છે, ત્યારે કોન્સન્ટ્રેશન હોવું જરૂરી છે, એક ફોકસ્ડ હોવું જરૂરી છે કામ પ્રત્યે. તો જીગરજી, અત્યારે એવા નવા લોન્ચીસ કોઈ તમે જોઈ રહ્યા છો અથવા અત્યારે ઓલરેડી એવા અમુક ઘરો બાંધકામમાં હશે જ જ્યાં એવી કોઈ વ્યવસ્થા હોય કે અમુક સર્ટન સ્ક્વેર ફીટના રૂમ્સ ખાસ એના માટે સ્પેસિફિકલી બનાવવામાં આવી રહ્યા છે? ચોક્કસ નિશા. સો અમદાવાદની અંદર લગભગ એવા
2 થી 3 પ્રોજેક્ટ્સ ઓલરેડી લોન્ચ કરવામાં આવ્યા છે અને સ્પેસિફિકલી આ એક વર્ક ફ્રોમ હોમના કન્સેપ્ટને ધ્યાનમાં લઈને એક અલાયદો રૂમ તમારા ઓફિસ સેટઅપ માટે ફાળવવામાં આવે છે. સો લગભગ આ બધા પ્રોજેક્ટની અંદર હેતુ જે ડેવલપરનો હતો એક જ હતો કે કદાચ જો આ વર્ક ફ્રોમ હોમનો કન્સેપ્ટ આગળ જતા ફ્યુચરની અંદર પણ લાંબો સમય ચાલે અને કદાચ નોટ જસ્ટ ફોર ધ કોવિડ રીઝન પણ અધરવાઇઝ ઓલ્સો, કારણ કે આ વર્ક ફ્રોમ હોમના બેનિફિટ્સ ઘણી બધી કંપનીઝ એ માતબર અમાઉન્ટમાં જોયા છે. જેમ કે તમે ઓવરઓલ એફએમસીજી કંપનીઝમાં મિડ લેવલ ઉપરના જે પણ મેનેજમેન્ટના લોકો છે એ લોકોએ ઘણા મોટા પાયે એક આ વર્ક ફ્રોમ હોમને પોઝિટિવલી અપનાવ્યું છે. સો બીકોઝ ઓફ ધેટ એક અલાયદી જગ્યા, એક અલાયદી વ્યવસ્થા તમારા ઘરમાં હોવી ખૂબ જરૂરી છે અને એ જ મહત્વનું કારણ હતું જેના કારણે ઘણા બધા ડેવલપર્સ એક આ થોટ પ્રોસેસ આપી હતી, જેમાંથી અમુક લોકોએ ચોક્કસપણે એના પર આગળ વધી અને આવા પ્રોજેક્ટ્સ લોન્ચ કરી દીધા છે. તો એક્ઝેક્ટલી આપણે જોવા જઈએ તો આખા ઘરનું કેટલું સ્ક્વેર ફીટ થતું હશે અત્યારે, કાર્પેટ એરિયા કેટલો થતો હશે ને રૂમનો કેટલો કાર્પેટ એરિયા રહેતો હશે? સો લગભગ જ્યારે આપણે એક સેલેબલ એરિયાની વાત કરીએ તો આ વર્ક ફ્રોમ હોમના જે કન્સેપ્ટમાં અપાર્ટમેન્ટ્સ લોન્ચ થયા છે અમદાવાદમાં, એના સેલેબલ એરિયા લગભગ 2000 અને 2200 સ્ક્વેર ફીટની વચ્ચે છે, જેની અંદર તમને કાર્પેટ લગભગ અરાઉન્ડ 1200 થી 1300 સ્ક્વેર ફીટ જેવું મળી રહે છે. આપણે ડેડિકેટેડલી જો એ વર્ક ફ્રોમ હોમના એરિયાની વાત કરીએ તો એ લગભગ 50 થી 70 સ્ક્વેર ફીટ કાર્પેટ જેટલો એરિયા આ અલાયદા રૂમ માટે અથવા ઓફિસ સેટઅપ માટે ફાળવવામાં આવે છે. તો ડેફિનેટલી તમે એક આરામથી ટેબલ, ચેર્સ બધું સેટઅપ કરી શકો છો અને એના માટે તમે જો ગુજરાત એક એવી જગ્યા છે ત્યાં બિલકુલ જગ્યાનો અભાવ નથી, ત્યાં જગ્યા છે અને એનો લાભ અત્યારે તમે જો ડેવલપર્સ અને સાથે જ ઘર ખરીદનારાઓ બંને લઈ રહ્યા છે. હજુ તમે જુઓ આના પછી ઘણી ટેકનોલોજી પણ ડેવલપ થઈ છે, નવા ઇનોવેશન્સ થયા છે અને એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું એક નાનકડા વિરામ બાદ. પ્રોપર્ટી ગુરુમાં ફરી એકવાર સ્વાગત છે. આપણી સાથે જીગર મોતા જોડાયા છે અને આગળ જીગરજી, જ્યારે આપણે આટલા મોટા ઘર લઈએ તો ડેફિનેટલી ખર્ચો વધી જવાનો છે. એક તો તમારા ઘરનો લેવાનો જ ખર્ચો વધી જાય છે અને પછી એને મેન્ટેન કરવાનો ખર્ચો વધી જાય છે. તો શું આ વર્ક ફ્રોમ હોમ માટે ડેડિકેટેડ સ્પેસ જ્યારે વ્યક્તિ બનાવી રહ્યા છે અથવા ડેવલપર્સ બનાવી રહ્યા છે અને લોકો લઈ રહ્યા છે, એમાં કેટલો ખર્ચો વધે છે અને શું વધે છે? સો ઓબ્વિયસલી જ્યારે આપણે એક મોટી જગ્યાની વાત કરીએ તો એબ્સોલ્યુટલી આપણી એક બાઇંગ કોસ્ટ, પરચેઝ પ્રાઇસ જે હોય છે એ તો ઓબ્વિયસલી વધતી હોય છે. એના સિવાય તમે જ્યારે એક ડેડિકેટેડ ઓફિસનું સેટઅપ કરો છો તો નોર્મલી એક ઘર કરતા ઓફિસનું સેટઅપ થોડું ડિફરન્ટ હોય છે અને ઓફકોર્સ એ બધાના ટેસ્ટફુલ રીતે બનાવવાની જગ્યા છે, એટલે ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હોય છે કે એક લાંબો સમય જે લોકો ઓફિસમાંથી પસાર કરતા હોય એ લોકો પોતાની માટે કમ્ફર્ટેબલ રીતે કામ કરી શકે એ પ્રકારના દરેક પ્રકારના ફિટ આઉટ એની અંદર વસાવવાનો એક હેતુ મોટાભાગના લોકોનો હોય છે અને એના કારણે એક કોસ્ટની અંદર પણ માતબર વધારો થતો હોય છે જ્યારે આપણે ફર્નિચર ફિક્સચર્સની વાત કરીએ. આના સિવાય જ્યારે આપણે એક ટેક્સેશન એંગલથી વાત કરીએ, કારણ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર રેસિડેન્શિયલ અપાર્ટમેન્ટનો એક ટેક્સને ઇવેલ્યુએટ કરવાની પ્રથા ઓર ધી ફોર્મ્યુલા અને એક કમર્શિયલ એસેટને ઇવેલ્યુએટ કરવાની ફોર્મ્યુલા કોર્પોરેશન તરફથી હંમેશા ડિફરન્ટ હોય છે. રેસિડેન્શિયલ એસેટ્સની અંદર ટેક્સની અમાઉન્ટ હંમેશા ઓછી રહેતી હોય છે, જ્યારે કમર્શિયલ એસેટ્સની અંદર એ ટેક્સની અમાઉન્ટ હંમેશા રેસિડેન્શિયલ કરતા ઘણી જ વધારે હોય છે. જ્યારે આપણે સ્પેસિફિક આ વર્ક ફ્રોમ હોમ કલ્ચરની વાત કરીએ કે આ ડેડિકેટેડ એરિયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં કોર્પોરેશને એવી કોઈ સ્પેસિફિક ગાઈડલાઇન્સ બહાર નથી પાડી કે આ પ્રકારના વર્ક ફ્રોમ હોમના અપાર્ટમેન્ટ્સ છે એને એ લોકો કઈ રીતે ઇવેલ્યુએટ કરવાના છે, એમાં શું જે કમર્શિયલ એરિયા ઓર ધી ઓફિસ એરિયા બાંધવામાં આવી રહ્યો છે એની માટે એ લોકો ટેક્સની કોઈ અલગ રીતે એને ઇવેલ્યુએટ કરવાના છે કે નહીં, એના પર હજી સુધી કોર્પોરેશન દ્વારા કોઈ પણ ક્લેરિટી નથી કરવામાં આવી. પણ એબ્સોલ્યુટલી આવનારા સમયની અંદર એક આ મહત્વનો પોઈન્ટ કોઈના માટે પણ બની રહે, કારણ કે જ્યારે પ્રોપર્ટી ટેક્સની વાત આવે છે તો રેસિડેન્શિયલ અને કમર્શિયલ પ્રોપર્ટી ટેક્સના અમાઉન્ટમાં એક લાંબુ અંતર હોય છે.
ડેફિનેટલી આ એક ચેલેન્જિંગ ટાઈમ છે અને આ એક ચેલેન્જિંગ ટોપિક પણ છે જેના પર આપણે આગળ ડિટેલમાં વાત કરશું. એટલે આપણે જીગરજી એમ જેને ઘરપટ્ટી અથવા તો ઘર વેરો જે કહીએ એની જ તમે વાત કરી રહ્યા છો, રાઈટ? બિલકુલ બિલકુલ નિશા. તો ધ્યાન રાખજો, તમે જ્યારે ઘરનો વેરો ભરવા જાઓ ત્યારે આગળ જતાં જ્યારે તમે અગર એને ઘરને એક વર્ક ફ્રોમ હોમ તરીકે સેટ કરી રહ્યા છો તો એના પર બીજો કર લાગી શકે છે. આગળ જતાં આ જોગવાઈ કદાચ થઈ શકે છે જેને તમારે ધ્યાન રાખવું જોઈએ. ત્યારે જ્યારે કોવિડ સિચ્યુએશન આવી ત્યારે ઘણા બધા લોકોને ઘણા પ્રોબ્લેમ્સ થયા, કારણ કે બિલ્ડિંગમાં અથવા તો ઘરમાં એટલી જગ્યા નહોતી એટલે એમને બહાર જઈને ક્વોરન્ટાઇન થવું પડ્યું. ઇમિડિયેટ તમે જો હોસ્પિટલ્સમાં પણ જગ્યા નહોતી મળી ત્યારે મુંબઈમાં એક ખાસ એવો કન્સેપ્ટ જોવા મળ્યો કે જેટલા પણ ક્લબ હાઉસીસ હતા એને મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કહી શકાય ઇક્વિપ કરવામાં આવ્યા અને ત્યાં લોકોને સહુલિયત થઈ, ત્યાં લોકોને બધી ટ્રીટમેન્ટ આપવામાં આવી. શું જીગરજી અત્યારે એવી કોઈ જોગવાઈ નવા લોન્ચીસમાં થઈ રહી છે ખરી કે એના માટે ડેડિકેટેડ એવો એક સ્પેસિફિક રૂમ અથવા એરિયા અલોકેટ થયો હોય? સો કોવિડે ઓવરઓલ આ આખા એક ફર્સ્ટ સેકન્ડ વેવની અંદર ઘણા બધા કન્સેપ્ટ અને ઘણી બધી એક જેને આપણે લેક કહીએ, લેક ઓફ થોટ એ ઉજાગર કરી હતી અને એના કારણે ઘણા બધા કેસની અંદર જે કદાચ મુંબઈ જેવા માતબર શહેરોમાં પણ ઇમ્પ્લિમેન્ટ થયું હતું અને અમદાવાદના પણ ઘણી બધી જગ્યાએ જ્યાં ક્લબ હાઉસીસની ફેસિલિટી આપવામાં આવી હતી, જ્યાં એક જિમ્નેશિયમના અલાયદા રૂમ આપવામાં આવતા હતા એઝ અ કોમન એમ્યુનિટી, એને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક આ મેડિકલ સેન્ટરમાં અથવા એક કોવિડ સેન્ટરની અંદર પરિવર્તિત કરવામાં આવ્યા હતા. સો ઓબ્વિયસલી કારણ કે બધી જ હોસ્પિટલો ફૂલ હતી, ક્યાંય જગ્યા હતી નહીં અને ક્વોરન્ટાઇન કરવા માટે પણ આજે ઇવેન્ચ્યુઅલી ઘર લોકોના જરૂરત પ્રમાણેના હોવાથી બહુ એક્સેસ જગ્યાઓ કોઈ પાસે ન હોવાથી લોકોને આ ટાઈપના એક ઇનોવેટિવ આઈડિયાની તરફ થોટ પ્રોસેસ લગાવવી પડી હતી. પણ નવા પ્રોજેક્ટ્સની જ્યાં આપણે વાત કરીએ નિશા, ડેફિનેટલી ડેવલપર્સ એ આની અંદરથી એક ઘણો મોટો બોધપાઠ લીધો છે અને એના કારણે આજે જે જગ્યા ઉપર કોમન એમ્યુનિટીઝની અંદર ડે બાય ડે આપણે જેટલી પણ નવી સ્કીમ્સ આવી રહી છે અંદર કોમન એમ્યુનિટીઝની અંદર આપણે વધારો થતો જોઈ શકીએ છીએ. સો ડેફિનેટલી આ જગ્યાઓ જે જિમ્નેશિયમ તમે કહી શકો કે તમે ઓવરઓલ તમારું એક અલાયદી વ્યવસ્થા રહેવા માટે તમારા ગેસ્ટ માટે જે કરવામાં આવતી હતી સોસાયટીઝની અંદર, તો હાઈ એન્ડ અપાર્ટમેન્ટ્સ ઓર હાઈ એન્ડ ડેવલપમેન્ટ્સ જે અત્યારે બની રહ્યા છે ગુજરાતના મોટા શહેરોની અંદર, ત્યાં એક આવી વ્યવસ્થા મોટા પાયે જોવા મળી છે કે જ્યાં તમારા ઘરે ફ્યુચરની અંદર જો કોઈ ગેસ્ટ આવે તો એ ગેસ્ટને રહેવા માટે એક સેપરેટ રૂમ, જે ઓફકોર્સ તમારા ઘરનો પાર્ટ નથી, એક કોમન એમ્યુનિટીઝનો પાર્ટ છે સોસાયટીની, એની અંદર એમને એક ગેસ્ટ રૂમ તરીકે આપવા માટેની વ્યવસ્થા ઘણા બધા સ્કીમ્સની અંદર જોવા મળી છે. આ સ્પેસિફિકલી હાઈ એન્ડ અપાર્ટમેન્ટ, રેસિડેન્શિયલ ડેવલપમેન્ટ ઓર વિલા ડેવલપમેન્ટના જેટલા પ્રોજેક્ટ અત્યારે આકાર લઈ રહ્યા છે એની અંદર આ એક મહત્વનો કન્સેપ્ટ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જોવા મળ્યો છે. હા, એક સારો કન્સેપ્ટ છે અને તમે જો આ કન્સેપ્ટના કારણે હજુ પણ આગળ ઓપોર્ચ્યુનિટી વધશે અને તમે જો જ્યારે જગ્યાનો અભાવ હોય, લોકો આપણા ઘરે રહેવા આવ્યા હોય ને ન કરે નારાયણ કોઈને તકલીફ થાય તો એના માટે પણ સગવડ છે અને ગેસ્ટ આવ્યા હોય તો એમને અલગથી રહેવાની સગવડ થાય એ પણ સગવડ અહીંયા થઈ શકે છે. તો તમે જો આ અલગ અલગ કન્સેપ્ટ હવે સામે આવતા દેખાયા છે. પણ જે ન્યૂ કન્સેપ્ટ છે, કારણ કે જ્યારે આપણે આ બધી ચેન્જીસની વાત કરી રહ્યા છે, બધા એમ્યુનિટીઝની વાત કરી રહ્યા છે, એમાં નવી જે એમ્યુનિટીઝ એડ થઈ છે એ છે EV ચાર્જિંગ સ્ટેશન. તમે જો જેટલી ઇલેક્ટ્રોનિક વ્હીકલ્સ આજે તમે જો રસ્તા પર દોડતી થઈ છે છેલ્લા 1 વર્ષમાં, એટલે ઝડપી તમને રોડ્સ પર ખાસ કરીને EV દોડતી થઈ છે. જીગરજી તમે જોશો મુંબઈમાં અપેક્ષા નહોતી કે આટલે જલ્દી EVs જોવા મળશે. હવે તો બસ પણ EV છે, 2 વ્હીલર પણ EV જોવા મળી રહી છે. ઇવન તમે ડિલિવરી બોયઝને જુઓ તો એ પણ EV ડ્રાઈવ કરી રહ્યા છે અને મોટી મોટી કાર્સ, આજે લક્ઝરી કાર્સ તમે જો બની રહી છે. ઇવન મર્સિડીઝ પણ હવે તમે જો આગળ જતા લક્ઝરી કાર લોન્ચ કરશે તો એમ કહેવાય છે કે આ હવે એક નવો એવન્યુ છે અને એના માટે પણ બિલ્ડર્સે તૈયાર રહેવું પડશે, એની વ્યવસ્થા આપવી પડશે. તો શું આ કન્સેપ્ટ હવે કેટલો ડેવલપ થઈ રહ્યો છે? સો આ એક બહુ જ મહત્વનું ટર્નિંગ પોઈન્ટ છે જ્યારે ઓટો ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ નિશા. સો ડેફિનેટલી ડેવલપર્સના પર્સપેક્ટિવથી લોકોએ આના તરફ વિચારવાનું અત્યારથી જ ચાલુ કરી દીધું છે અને ફક્ત ડેવલપર્સ નહીં પણ જે જૂની સોસાયટીઝની અંદર એક પ્રોએક્ટિવ કમિટી મેમ્બર્સ હતા એ લોકોએ પણ આ દિશાની તરફ એક એક્ટિવ વેમાં વિચારવાનું ચાલુ કરી દીધું છે. સો ઘણી બધી જૂની સોસાયટીઝની અંદર પણ જ્યાં એરિયા ફાળવી શકાતો હોય 1 કે 2 EV ચાર્જિંગ સ્ટેશન્સ માટે,
તો એ પણ આજે એક પ્રયાસ ઘણા બધા જૂની સોસાયટીઓમાં થઈ રહ્યા છે. આજની તારીખે આપણે જે નવા ડેવલપમેન્ટ્સ આવી રહ્યા છે એમાં એક ગ્રીન બિલ્ડિંગનો કન્સેપ્ટ એ બહુ જ મહત્વનો રહ્યો છે. સો ઘણા બધા બિલ્ડિંગ્સ તમે એક લીડ સર્ટિફિકેશન વાળા જોઈ શકશો, જ્યાં આઈજીબીસી અથવા યુએસજીબીસી તરફથી એ લોકોને એક ગ્રીન બિલ્ડિંગનું સર્ટિફિકેશન આપવામાં આવે છે. અને આ પ્રકારના મૂવ જે ઈવી ચાર્જિંગ સ્ટેશન છે ઓર ઈવી વ્હીકલ્સનો બહોળો ઉપયોગ છે એ આ ગ્રીન બિલ્ડિંગ માટે ડેફિનેટલી એક આશીર્વાદરૂપ અથવા એક કોમ્પ્લિમેન્ટરી પ્રકારનું આઈડિયા તમે કહી શકો છો. અને એના કારણે મેજોરિટી કેસની અંદર આજે ડેવલપર્સ જ્યારે નવા પ્રોજેક્ટ પ્લાન કરી રહ્યા છે એની અંદર ઈવી ચાર્જિંગ સ્ટેશન માટે એક અલાયદી જગ્યા ફાળવવાનું એ લોકો ચૂકતા નથી. સાચી વાત છે. અને તમે જુઓ તો આની સાથે હું સોલારને પણ એડ કરવા માંગીશ, કારણ કે જ્યારે આ ગ્રીન બિલ્ડિંગની તમે વાત કરો છો તો આ કન્સેપ્ટ ગુજરાતમાં હતો, પણ જો તમે અત્યારે મુંબઈમાં પણ જુઓ તો આ કન્સેપ્ટ ખાસ કરીને હાઈરાઇઝ બિલ્ડિંગમાં ખાસો એક્ટિવલી અડોપ્ટ કરવામાં આવી રહ્યો છે. તમે જો સોલાર પેનલ્સ જોઈએ, ગ્રીન બિલ્ડિંગ જોઈએ, ગાર્ડન એરિયા જોઈએ, કારણ કે હવે બધાને એક ફ્રેશ એર જોઈએ છે અને એક સારું વાતાવરણ જોઈએ છે. તો આ બધા પણ ચેન્જીસ થયા છે ને? બિલકુલ બિલકુલ નિશા. સો એક આ સોલર પેનલની તમે બહુ સુંદર વાત કરી છે અને એની તરફ ડેફિનેટલી ગવર્મેન્ટનું પણ એક બહુ જ બહોળો પુશ છે. સો ગવર્મેન્ટ કદાચ દરેક ઇન્ડિવિજ્યુઅલ હાઉસીસ કે જે લોકો પાસે આ સોલર પેનલ્સ બેસાડવા માટેની એક સ્પેસિફિક જગ્યા હોય, જેમ કે પેન્ટ હાઉસીસ ઓર ટેરેસ વાળા જે અપાર્ટમેન્ટ્સ છે ઓર વિલાસ બંગલોઝ ઓર એ ટાઈપના ડેવલપમેન્ટ્સ છે કે જ્યાં એ લોકો સોલર પેનલનો ઉપયોગ કરી શકે છે, એની માટે એક જગ્યા ફાળવી શકે છે. સો એની માટે પણ સરકારનું એક બહોળું પુશ ઇન્ડિવિજ્યુઅલ તરફ પણ જોવા મળ્યું છે. પણ આમાં હું ફરી પાછો ઈવી પર વાત કરવા માંગીશ, કારણ કે ઈવી સેગમેન્ટ હવે જે રીતે આગળ વધી રહ્યું છે, શું એક્ઝિસ્ટિંગ બિલ્ડિંગ્સમાં પણ એની અત્યારે જોગવાઈ થઈ રહી છે અને શું એના માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ પે કરવા પડી રહ્યા છે? સો ઈવીની અંદર ટિપિકલી અમુક ડિફરન્ટ ટાઈપના મોડલ્સ અત્યારે ટ્રાય કરવામાં આવી રહ્યા છે જે ઈવી સેટઅપ કંપનીઝ છે. હમણાં રિસન્ટલી જ ટાટા પાવરે એક જોઈન્ટ વેન્ચરની ઘોષણા કરી છે. અને એ જ રીતે જ્યારે આપણે ટિપિકલી સોસાયટી લેવલ પર વાત કરીએ તો સોસાયટીની અંદર જૂની સોસાયટીની અંદર સૌથી મહત્વનો જે સવાલ હોય છે એ હોય છે જગ્યાનો. કારણ કે ઈવી ચાર્જિંગ સ્ટેશનને રાખવા માટે પણ એક જગ્યાની વ્યવસ્થા કરવી પડે છે અને એના ઓપરેટિંગ ચાર્જીસ વગેરે પણ હોય છે, એની મેન્ટેનન્સ કોસ્ટ પણ હોય છે. સો એ બધાને ધ્યાનમાં લઈને એક વ્યવસ્થા સારી એવી ઊભી કરવામાં આવી રહી છે. ઈવી જ્યારે આપણે ઓવરઓલ આ ઈવી સ્ટેશન ડેવલપર્સની જો વાત કરીએ તો એ લોકો એક રેવન્યુ શેર અને ફિક્સ રેન્ટ આ પ્રકારના બે ડિફરન્ટ મોડલ્સની અંદર કામ કરતા હોય છે, ડિપેન્ડ્સ અપોન ધ લોકેશન અને જરૂરિયાત કેટલા પ્રકારના ઓર કેટલા ઈવી સ્ટેશન્સ એ રિજનમાં ઓર એ સ્પેસિફિક લોકેશનમાં એ લોકો ડેવલપ કરી રહ્યા છે. નોર્મલી એ લોકો એ પ્રમાણે પોતાના મોડલ્સ પ્રપોઝ કરતા હોય છે. ડેફિનેટલી આ ઘણો મોટો એક ચર્ચાનો વિષય છે. આના પર વધુ ડિટેલમાં પણ આગળ ચર્ચા કરીશું. ને અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ જે રીતે વધી રહ્યા છે કૂદકે ને ભૂસકે, એટલે ઈવી સેગમેન્ટ તો ડેફિનેટલી આગળ ગ્રો કરશે. જીગરજી, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, કારણ કે આ બધી જે ચેન્જીસ થઈ રહ્યા છે નવા અપાર્ટમેન્ટ્સમાં અને ઘરોમાં એની જાગૃતતા પણ હોવી જોઈએ. આભાર જીગરજી આ સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો તમે જો પ્રોપર્ટી ગુરુમાં આજે એક અલગ આઈડિયા પર આપણે ચર્ચા કરી છે. આવા જ આઈડિયાઝ તમે અમને મોકલતા રહો, તમારા પ્રશ્નો અમને મોકલતા રહો, અમે એને ઉકેલ લાવવાની પૂરી કોશિશ કરતા રહીશું. ત્યારે પ્રોપર્ટી ગુરુમાં હાલે આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.